અને સમાચારો પર નજર કરીએ। સુરત પાલિકાના આરોગ્ય વિભાગની કાર્યવાહી શરૂ। શહેરની 77 સંસ્થાને નોટિસ પાઠવવામાં આવી છે। ફોસ્ફરસ એપ્લિકેશન દ્વારા ફેર નિરીક્ષણ હાથ ધરાયું। તપાસ દરમિયાન 153 સંસ્થાઓમાં ખામી જોવા મળી। તમામ 153 સંસ્થાને પાલિકાએ નોટિસ પાઠવી છે। 80 કિલોગ્રામ જેટલો અખાદ્ય જથ્થાનો નાશ કરાયો। દૂધ અને તેની બનાવટના 43 સેમ્પલ લેવામાં આવ્યા છે। ખાદ્ય તેલ અને ઘીના પણ 13 સેમ્પલ લેવામાં આવ્યા। મરી મસાલાના 29 સહિત અન્ય 344 સેમ્પલ લેવાયા છે। શહેરમાંથી કુલ 429 એન્ફોર્સમેન્ટ સેમ્પલ લેવાયા। દૂધ વિતરણ કરતી 15 સંસ્થામાં પણ તપાસ કરાઈ। રિપોર્ટ આવ્યા બાદ વધુ કાર્યવાહી હાથ ધરાશે। વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રાકેશ બ્રહ્મભટ્ટ। રાકેશ, આરોગ્ય વિભાગ જે રીતે હવે જાગૃત થયું છે અને લગભગ 300 થી વધુ સેમ્પલ પણ લેવામાં આવ્યા છે, શું વધુ અપડેટ? જી રાકેશ, આભાર આપનો જાણકારી આપવા માટે।